જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હું તમને એક કહાની કહેવા જઉં છું. એ 10 વર્ષ પહેલાની છે. એ કોઈની સાંભળેલી નથી, મારા પોતાની છે. આ વાત મેં કોઈને આજ સુધી કરી નથી. મારા ઘરના સિવાય બીજા કોઈને ખબર નથી. પણ મને એમ થયું કે ચાલ આજ એના ઉપર એક વિડીયો બનાવું. અને એક કહાની બધાને કહું કે મારા જેવું કોઈને બીજાને થયેલું છે કે મારે એકલીને થયું છે. એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. તો તમારે જો કોઈને એવો પ્રોબ્લેમ બન્યો હોય તો કોમેન્ટ કરજો. કારણ કે હું તો માનું છું, ભૂતમાં માનું છું, પ્રેતમાં માનું છું, પછી દેવી દેવતા બધું હોય છે. અત્યારે હું જીવતી છું તો મારા સિકોતરમાના લીધે જીવતી છું. બાકી જો મારા સિકોતર ના હોત તો હું અત્યારે હોત પણ નહીં. એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે ગાઈસ. તો હું તમને કહાની કરું. જયારે મારા દીકરાનો જન્મ થયો ત્યારે 10 વર્ષ પહેલાની વાત છે. થયો. છઠ્ઠી હતી એની. છઠ્ઠી હતી તો કેતો પણ ડર લાગે છે મને. પછી રાત્રે છઠ્ઠી ના રાત્રે કોઈ અચાનક આવ્યું મારા ઘરમાં. મને લાગ્યું પણ ખરું, મને આભાસ થઈ ગયો કે કોક આવ્યું. પછી એ આઈ તરત મારા દીકરાના હાથમાં લઈ લીધો એને. લઈ લીધો તો પેલા તો બોલાયું જ નહી મારાથી. કશું બોલાયું નહી, બિલકુલ બોલાયું નહી. વાત કરું છું મને રૂવાટા ઉભા થઈ ગયા છે. તો મારા દીકરાને લીધો એવું જ મેં મારી માતાજીને યાદ કર્યું. કારણ કે મારી કુળદેવી હરસિદ્ધિ ભવાની માં છે. અને મારા જે સિકોતર ઘરમાં છે માવડીયો માં મૂકો છું. એટલે મેં ડાયરેક્ટ બોલાઈ ગયું કે હે માવડીયો માં તો હાચું છું તો એ મારા દીકરાને આને લઈ લીધું. હવે આ કોણ છે? અને એ હતું પ્રેગ્નેન્ટ. બાઈ મને દેખાતી હતી. મહિના વાળું હોય એવું આત્મા મને દેખાણી એ જગ્યાએ. તો મેં જોયું. મેં અચાનક કીધું એટલા મારા માતાજી હાજર થઈ ગયા. હું જાગતી જ હતી પણ હું કઈ કરી શકતી નથી. ખાલી હું માતાજીને પ્રાર્થના જ કરી શકતી હતી કે મારો દીકરો બસ તાજો તાજો મારી જોડે રહે. કારણ કે મને 5 થી 6 વર્ષ પછી મારો ખોરો ભરાણો હતો. પછી માતાજી આયા એવું છે ને માતાજી મારો દીકરો એમના જોડે લઈ લીધો. લઈ લીધો તો એ છે ને જે હતું એ માતાજી ના નીચે એમ નમી ગયું. અને મારા માતાજી ધૂણતા મેં મારી આંખો સામે જોયું છે આ વાત. આ વાત કોઈ ખોટી નથી. કોઈની વાત કાને સાંભળેલી નથી. હું મારા પોતાની જ કહાની કઉ છું આ. પછી તો મેં વાત કરી મમ્મીને કે મમ્મી મને આવું રાત્રે થયું હતું. તો મારા મમ્મી જઈ ભુવા જોડે. ભુવા એમ કીધું કે તમે શ્રીફળ વારીને સાદલી ઉપર મૂકી દેજો. અત્યારે સુવાવડ છે એટલે કશું થશે નહી. તો મારા મમ્મી ને એવું સાંભળમાં આવ્યું કે તમે શ્રીફળ વારીને ચોકડી એ મૂકી આવજો. તો ચોકડી એ અમારા મમ્મી એ તો શ્રીફળ વાર્યું અને ચોકડી એ મૂક્યા. તો જે મારું જે સિકોતર હતું ને એ રસ્તા ઉપર જતું રહ્યું. અને જે પેલો વરગાડ હતો એ રહી ગયો. રહી ગયો ને સવા મહિનો મને કઈ હેરાન કરી છે. હદ બાર હેરાન કરી છે મને. મને ઊંઘવા ના દે. હું ઊંઘું ને એટલે તરત આઈને મારી જોડે બેસી જાય. ખાટલે બેસી જાય. છાતી ઉપર ચડી જાય. મારા શક્તિ મારા જોડે થી લઈ લે. તો પછી મેં એને કીધું. મેં કીધું તું છે કોણ? મને જણાય. તારે શું કઈ જોઈતું હોય તો મને કે. તો હું તને આપી દેવા તૈયાર છું. પણ એ બોલો નહી કઈ. બસ મને બીવડાઈ કરે. માતાજી નું નામ દઉં હે ગોગા બાપા, હે હરસિદ્ધિ માં એટલે મને એમ કે એ વસ્તુ તો હું તારા ગોગા થી બીતી નહી. કે તારા માતાજી થી નહી બીતી. કોઈનાથી બીતી નહી. હું કોઈનાથી બીતી નહી. મને એવી રીતના બીવડાવ મને. હું વાતો કરું રૂબરૂ એની જોડે વાતો કરું. આ હકીકત છે. કોઈ ખોટી વાત છે નહી. તો મેં રૂબરૂ વાતો કરું. મેં એમને બધાને ઘરના કીધી કહાની મારી. મેં કીધું મને આવું પ્રોબ્લેમ થાય છે. તો ઘણા ભુવા જોડે ફર્યા અમે. કોઈ ભુવો પકડી ના પાડે. કોઈ પકડી ના મૂળો બાંધો તો મૂળો છૂટી જાય. દોરો બાંધા હાથે તો દોરો છૂટી જાય. વરગાડ તો હતું જ. વરગાડ તો હતું પણ એ વરગાડ જેવું થયું મારી જેમ સિકોતર આવી ને ત્યારે વરગાડ જતું રહ્યું. વારી તું મતલબ ભુવા જોડે એક જોડે વરાય તું પણ જતું રહ્યું હશે. એ ખબર નહિ પણ તો એ વસ્તુ તો મારી જોડે રહેતું હતું. પણ એન્ડમાં તમને ખબર પડશે જો વિડીયો પૂરેપૂરો જોશો તો. કઈ વસ્તુ શું હતી શું નહિ. વરગાડ કરીને શું નીકળ્યું ને એ તમે જોજો. પછી મારી માવડીઓમાં પ્રાર્થના કરી. માવડીઓમાં ઘેર લાયા. અમારી ભૂલ હતી અમે શ્રીફળ વારીને મૂક્યા હતા. ચોકડી એ જઈને તો એક ઘરે લાયા અમે માતાજી ને કીધું ભૂલ માફ કરજો પણ તમે આઈ જાઓ પાછા. કારણ કે મારે તકલીફ એટલી વધી ગઈ હતી. હું કોઈને કઈ શકું નહી. રોવું આ રાત દિવસ ઊંઘું નહી. બસ એમ થાય કે હું હવે બચું નહી. પછી મેં આમને કહાની કીધી તો એ આયા એ દિવસે રાત્રે મારા ઘરે.
તો એ સુતા તમે કીધું તો મને કે તું સુઈ જા. હું ઊંઘી ને એટલે જ વસ્તુ આવી છે. પછી મેં એને કીધું કે તારામાં તાકાત છે ને તારું રૂપ મને બતાય. તું કોણ છે એ ખબર નહીં પડતી મને કે એટલે મને એને કીધું કે હું વરગાડ તો નહીં કે મને ચોખ્ખું કીધું હું વરગાડ નહીં. પછી એકદમ એક મને કે તારામાં તાકાત હોય મારું રૂપ જોયો મેં જો એકદમ મારા આંખ ખોલી ને મારા મોઢા ઉપર મોઢું મૂકીને મને કે જોઈ લે હેડ તારામાં તાકાત હોય તો મારું રૂપ રૂપની અંબાર આંખોમાં મેં નાખેલી એટલું રૂપ હતું. પછી મને ખબર પડી કે આ વરગાડ તો નહીં લાગતું મને. પછી 1.5 મહિનો એમ કરી હેમ કરી 1.5 મહિનો તો મેં કાઢી નાખ્યો. કારણ કે 1.5 મહિના વગર તો કોઈ જોવા નહીં, મારે કોઈના મંદિરે જવાય નહીં. એવું બધા પ્રોબ્લેમ થઈ ગયા હતા. કશું હુજે નહીં આમ 1.5 મહિનો મેં ઉજાગરાથી કાઢ્યો છે. સેજ વાર ઊંઘું એટલે તરત આવી જાય, સેજ વાર ઊંઘું એટલે તરત આવી જાય એ વસ્તુ. પછી છેલ્લા એક ભુવો મળ્યો અમને. એ ભુવાએ એમ કીધું કે તમારો એમ કે ભાઈ તમારા જે ગળથાલની બઈ છે એ ઓફ થઈ ગયેલી છે. એના મહિના હતા ને ઓફ થઈ ગઈ છે. એ ઘણા વર્ષો થઈ ગયા. એ વર્ષોથી ભૂત બની, પ્રેત બની બધું એનું થઈ ગયું. પછી હવે એ સિકોતર થઈ ગઈ. સિકોતર ને એ કોઈથી બીવા નહીં. એટલે એ સિકોતર થઈ ગયું છે કે તમારે એનું કંઈક કરવું પડશે. પણ મેં કીધું વાંધો નહીં ચલો. પણ 1.5 મહિનો થઈ ગયું ને એટલે બંધ થઈ ગયું મને એ વસ્તુ. હવે આવતું બંધ થઈ ગયું. જો તો જે ડિલિવરી વખતે જ મને એ વસ્તુ દેખાતું હતું. પછી મને દેખાણું નહીં. તો મારા મનથી કહેવા મને મટી ગયું. પછી મારા બીજા દીકરાનો વખતે મારા 5મો મહિનો ગયો ને 5મા મહિને એ વસ્તુ પાછી આવી. 3 વર્ષ પછી દીકરાનો પેલો દીકરો તો મારો 2.5 વર્ષનો થઈ ગયો. પછી બીજો દીકરો મારા જન્મ થવાનો હતો 5 મહિના થયા હતા મારા. 5 મહિને એ વસ્તુ ફટ દઈને આવી વસ્તુ. મને ખબર પડી કે આ વસ્તુ રહી ને એ પ્રેગ્નન્સીમાં અને ડિલિવરી વખતે જ આના કઈ પ્રોબ્લેમ થયો હશે એના લીધે. પણ એની કહાની તો પોતે કશું કહેતું નહીં. પણ એટલી ખરું કે મારી મા હતી સિકોતરમાં, મારી માવડીમાં ઘરમાં બેસાડ્યા છે અમે. એના લીધે હું બચી છું. પણ એ હતું એ સિકોતર એ અમારું સિકોતર નહોતું. અને ઘણી વાર એવું થઈ જાય તો બધા ઘણા રૂપ લે ને એટલે આપણને ખબર પડે નહીં કે વરગાડ છે કે શું છે. કારણ કે હનુમાન દાદાનું નામ દેતી હતી, દોરા બાંધેલા છૂટી જાય એટલે ખબર તો પડી કે ભૂત પ્રેત તો ભગવાનથી તો બીવ જ એ જતું રહે. પણ આ હતું એક સિકોતર. મેં 1.5 મહિનો બીજી વખતે ડિલિવરીમાં બીજી વખતે મારા બીજા બાબાનો જન્મ થયો ને એટલે તરત જ એ વસ્તુ પાછી મારી જોડે આવી. અચાનક આવ્યું ને એટલે મને ખબર પડી હું થઈ જાય બેઠી. વસ્તુ આવી ગઈ છે. એ બહુ બધું હેરાન કરી મને, બહુ હેરાન કરી. હવે એ કહેતું નતું કે મારે આ તકલીફ છે, મારે જોઈએ હશે તો હું એને આપવા તૈયાર હતી. હું કહેતી હતી ખરી પણ કોઈ ભૂવો પકડી પાડતો ના તો કોઈ ભૂવો કે વરગાડ જ છે. પણ એ વરગાડ હોત તો માતાજીથી બીવત તો ખરું જ. માતાજીનું નામ દઈએ ને જતું રે. વરગાડી નામ એટલી બધી તાકાત નહીં કે માતાજીને ભગવાનથી બીવ નહીં. વરગાડ હોત તો ક્યારનું જતું રહ્યું હોત. કેટલાય ભૂવા કર્યા પણ એ જયું નહીં. ઘણી વાર તો રોઈ ગયા. અમે બધા ટેન્શનમાં આવી ગયા હતા. હવે મને એમ થઈ ગયું તો હવે હું નહીં બચું. પણ પછી માતાજીની મહેરબાનીથી થઈ ગયું સરસ. અને આવું મારા જોડે થયું. બસ બીજા કોઈ જોડે ના થાય. કારણ કે અમુક વાર એવી સિચ્યુએશન હોય ને તો કોઈ માનવા બી તૈયાર નહીં હોતું. કારણ કે આ ન વસ્તુ થઈ છે એવી બીજાના તો થઈ જ હશે. એ દુઃખ હું જ જાણું છું શું તકલીફ થઈ હતી મને. પછી એક ભુવાજી ના ત્યાં મારા પપ્પા ગયા. હું રોતી હતી. રાત દાડો રો રો કરું તો મને એમ થશે કે મને આવું કેવું દુઃખ. અને હું પોતે કાઠી થઈ જતી હતી ને અત્યારે હું અહીંયા હોત જ નહીં. કારણ કે એવું મને હેરાન કરતું હતું એ વસ્તુ. પછી એક ભુવા જોડે ગયા મારા પપ્પા એમ કીધું કે હું જઉં એક ભુવા જોડે. એક ભુવાજી હતા એમને એમ કીધું કે 4 મેરડીમાંનું નામ દેજે. 4 મેરડીમાંનું નામ દે તે વસ્તુ છે ને આની અંદર આવી જશે. તો એ વસ્તુ મારા પપ્પા એ ઘઉં હતા, ઘઉંના દાણા વારીને મારા ઉપર મેરડીમાં 4 બુનો છે મેરડીમાં મતલબ વારીને એમને મેરડીમાંનું મલાકાની મેરડી છે અમારા મુરસન ગામની. તો એમને વારીને મૂક્યું અંદર. મૂક્યું પછી એ વસ્તુ મને બંધ થઈ ગયું. પણ છેલ્લે મને સમજાયું કે વરગાડ નહોતું. એ એક સિકોતર હતું અને એ મારા ઘરના ઘડથાલનું હતું. એટલે ઘણી વાર એ રૂપ બદલી હશે એટલે આપણને એવું લાગે કે વરગાડ છે. હા ના પણ મારો સાથ પૂરેપૂરો આપવા વાળું પણ માં સિકોતર. મારી જો સિકોતર ના હોત તો હું અહીંયા ત્રીજી હોત.
એ સિકોતર હતું. આ એ મારી માવડીઓ માં હતી. એ સિકોતરમાં જ છે અમારા ઘરડીઓનું. પેલું જે હતું એ ગઢથાલનું હતું. એ અમારું નતું, પણ આ ઘરની જગ્યાએ પહેલા વર્ષો જૂનું પહેલા કોઈ રહેતું હશે ને ઓફ થઈ ગયું હશે ડિલિવરી વખતે. એટલે એ મને હેરાન કરતું હતું. હું બધાને ઘણી બધી કહાની કીધી. મેં કીધું આવું થાય છે મને, આમ થાય છે મને, ઊંઘવા દેતું નહીં, પણ કોઈ સાચું માનતું નતું. ઘણી વાર તો રોઈ, તકલીફ પણ પડી, પણ હિંમત હું હારી નહીં. આજે હું જીવતી છું બસ મારી સિકોતરમાં ના લીધે. બાકી બધા એ કે કહાની છે, કોઈ માનતું નતું. બધા હચમચા ભૂવો નાહી જાય, ભૂવો નાહી જતો હતો. આવું સાંભળીને આવું એવું શું હશે? ઘણા ભૂવા આયા હતા. ઘણા ભૂવા અમે કર્યા હતા. નતા કર્યા એવું નહીં, વારી આયા હતા ખરા. કેટલી વાર તો કે નવ ઘરું છે તો વારી આયા. પણ કઈ ઠેકાણું પડ્યું નતું. પણ જયારે એક ભુવાજી જોડે ગયા, એ ભુવાજી અત્યારે નથી, ઓફ થઈ ગયા છે. એ ભુવાજી એ એવું કીધું તું. તો એ વારીને મૂક્યું. પછી મને કે આટલું તમારા મેડીમાની બાધા તમે કરી આવજો. પછી મારા સારું થઈ ગયું તું. બસ આ શું, અને તમારે કોઈને આવું તકલીફ થઈ છે કે નહીં, કે મને એકલીને જ આવી કહાની મારા ઘરના એવું કહેતા હતા કે કોઈ અવરોધ નથી થઈ, તને જ કેમ આ તકલીફ થઈ છે. મને શું ખબર, હવે મને પોતાને નથી ખબર. કારણ કે હું વિચારતી હતી કે આવું શાના કારણે થયું. મને એમ કે વરઘાડ હશે. વરઘાડ હોઈ શકે, કારણ કે આપણે બહાર જતા હોય એટલે વરઘાડ પણ હોઈ શકે છે. પણ મેં એટલું જોયું કે મેં ભૂત જોયું. ભૂતને હું માનું છું, માતાજીને હું માનું છું કે બધું હોય છે આ જગતમાં, દુનિયામાં. જો માતાજી ના હોત તો હું બચી પણ ના હોત. ધન્ય માનું છું માતાજીમાં, સિકોતરમાંનો ખૂબ ખૂબ આભાર કે મને બચાવી લીધી. આજે હું જીવતી છું, નહીંતર હું અત્યારે ના હોત. જય માતાજી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.